જૂનાગઢના વિસાવદર નગરપાલિકાના પ્રમાણિત ચીફ ઓફિસર તરીકે છબી ધરાવતા ચીફ ઓફિસર પીજે વઘાસિયાએ ટૂંકા 5-6 માસના કાર્યકાળ બાદ રાજીનામું આપ્યું છે। ક્લાસ 1 અધિકારી તરીકે નિવૃત્તિ પછી વતન સેવા માટે જોડાયેલા વઘાસિયાએ લાખો રૂપિયાના ખોટા ખર્ચ અટકાવ્યા અને પોતાના પગારનો હિસ્સો પણ નગરપાલિકા પાછળ વાપર્યો। થોડા દિવસો પહેલા ઉપપ્રમુખ પક્ષ સાથે વિવાદ થયો હતો, જેમાં ખોટા બિલોના આક્ષેપો થયા। મામલો પોલીસ સુધી પહોંચ્યો, જો કે તેમણે આ પ્રકારના કોઈ કારણોસર નહીં પરંતુ સ્વૈચ્છિક રાજીનામું આપ્યાનો દાવો કર્યો છે। જો કે કોંગ્રેસના આગેવાને ભાજપના દબાણનો આક્ષેપ લગાવ્યો છે। બજાવો આ જગ્યા ખાલી હતી તો સહજ સ્વીકાર લીધી કે વતનનું ગામ હોય ને આવી રીતે હોય તો સારી બાબત છે। તો અહીંયા આવ્યા પછી એને ખ્યાલ આવ્યો કે ખરેખર માની લો કે અસંખ્ય અહીંના જે ભાજપના જે મળતિયાઓ હોય, જે બિલ નાના મોટા વધારતા હોય, એને પોતાની મનમાની કરવા માટે અસંખ્ય એવા ખોટા બિલ રજૂ કરી અને સાહેબને દબાણ લેવામાં આવે। એ જે ઘટના બની હતી એ ટૂંકા ગાળાની હતી। એક ઘટના બની ગઈ પછી ક્યારેય એવું સંજોગોથી ઉભા થયા કે અમારે સભ્યો સાથે કોઈ ઘર્ષણ થયું હોય અને સ્મૂધલી ચાલે છે, કોઈ તકલીફ જેવું નથી, એટલે દબાણને બસ થઈને નહીં પણ બસ સ્વૈચ્છિક